મિત્રો તો જો અમે વાડી આવી ગયા છે. વાડી આવીને પાણી વીણવાનું બાકી હતા તે પાણી અમે વીણવા મળ્યા છીએ અને એ પાણી હવે અમે થોડા થોડા આગળ નાખી જવાના છે. અને પછી એક જોતા આમ થયું કે આમ નજારો સારો પાડી ગયો તો એમ થયું કે લાઈવ આ નજારો હું ઉતાર્યો થોડોક નજારો ઉતારેલો. આમ વરસાદનો બહુ માહોલ સારો હતો, ફસલનો માહોલ સારો એટલે મને એમ થયું લાગે કે હવે એક નવો એક બ્લોગ બનાવું. બ્લોગમાં જો તો તમે જુઓ છો આમાં જો નકરા વાદળા બહુ સારું છે. અને એમ કુંડી હતી ત્યાં ઘડી ગઈ જોઈએ લાઈને કુંડીને બાજુમાં ઉભો રહીને ઉતારી લો બ્લોગ. એ બ્લોગ ઉતરતા વળે એમ લાઈને એક ગાડીનો હારો ઉતરેલો થોડોક બ્લોગ. અને આ બાજુ પાણા વીણતા હતા, ધીમે ધીમે પાણા વીણતે કીધું લે આલે મકાન તો બાઈકી રહી ગયું લાગે તો લે મકાન બાઈકી રીતે પાછી કુંડી ફળાઈ ગયો પાછી બીજે પાછું એમ થયું લાઈને હજી એકવાર પવન શીખી બાઈકી રહી ગઈ. પવન શીખી તો ઉતારી જ પડશે ને. થોડોક એમ લાગ્યું ઝૂમ કિલો તો ઝૂમ કરીને દેખાડ્યું ત્યાં તો પવન શીખી આગી વહી ગઈ. આગી જતા હળવું હેલો આવતો હતો ત્યાં તો પાછો નજારો મને સારો લાગે. પાછો બીજા ઉતારનો મને ગયો લાઈન મેં ગયું આવે નજારો ઉતારી લઈ. અને થોડા વાદળા હતા એમાં સુરજ દાદા કે ખોવા હતા હું